Welcome student, welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous lecture in your subject auditing, we were discuss about the types of audit. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ઓડિટિંગમાં ટાઈપ્સ ઓફ ઓડિટ એટલે કે ઓડિટના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે પહેલો પ્રકાર છે ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ or from the viewpoints of various types of form of organization. ઓર્ગેનાઇઝેશનના જે ફોર્મ્સ છે એના આધારે, એના સ્વરૂપના આધારે આપણે ટાઈપ્સ છે જોઈ ચૂક્યા હતા, એટલે કે સોલ ટ્રેડર્સ અકાઉન્ટ્સ, ઓડિટ્સ ઓફ અકાઉન્ટ્સ ઓફ સોલ ટ્રેડર્સ, ઓડિટ ઓફ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનરશિપ, ઓડિટ ઓફ અકાઉન્ટ્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની, ઓડિટ ઓફ ટ્રસ્ટ અને કોઓપરેટિવ સોસાયટી. ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ફર્ધર ટાઈપ્સ ઓફ ઓડિટ. આજે આપણે અન્ય બીજા જે ટાઈપ્સ છે, જેમ કે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો, ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ, એ બધા ઓડિટના પ્રકારો વિશે આજે આપણે જોઈશું. તો આજે આપણે જોઈએ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો. તો કે ભાઈ લો એટલે કે કાયદાના આધારે ઓડિટના કેટલા અને કેવા પ્રકાર પડે છે. સો ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો એટલે કે કાયદાની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. પહેલું છે ફર્સ્ટ સ્ટેટ્યુટરી ઓડિટ, જેને આપણે કાનૂની ઓડિટ કહી શકીએ છીએ, અને વોલ્યુન્ટરી ઓડિટ. વોલ્યુન્ટરી ઓડિટ એટલે કે સ્વૈચ્છિક ઓડિટ, બરાબર. સો પહેલું છે સ્ટેટ્યુટરી ઓડિટ. તો સ્ટેટ્યુટરી ઓડિટ્સ છે એને આપણે ગુજરાતીમાં કાનૂની ઓડિટ પણ કહી શકીએ છીએ. તો કાનૂની ઓડિટ છે એ કેવી રીતે હોય છે તો આપણે જોઈએ. Audit of certain type of undertaking are made compulsory under the statute. એટલે કે ઓડિટ ઓફ સર્ટેન ટાઈપ્સ ઓફ અંડરટેકિંગ્સ એટલે કે અમુક કંપનીઓને ધ્યાનમાં રાખીને, અમુક ધંધાના સ્વરૂપને ધ્યાનમાં રાખીને અમુક પ્રકારના ઓડિટ છે એ કમ્પલસરી છે. સર્ટેન એટલે અમુક, અમુક મીન્સ કે સર્ટેન એટલે થોડું, એમ કે અનિશ્ચિત બાબતોને ધ્યાનમાં રાખીને, કે સર્ટેન અમુક બાબતોને ધ્યાનમાં રાખીને. તો ઓડિટ ઓફ સર્ટેન ટાઈપ્સ ઓફ અંડરટેકિંગ આર મેડ કમ્પલસરી અંડર ધ સ્ટેચ્યુ, એટલે કે અમુક બાબતોને ધ્યાનમાં રાખીને અમુક કંપનીઓ માટે ઓડિટ છે કમ્પલસરી હોય છે અંડર ધ સ્ટેચ્યુ એટલે કે કાયદાના આધારે. ધીસ અંડરટેકિંગ્સ આર એસ્ટાબ્લિશ્ડ અંડર સમ લો. હવે જે કોઈ પણ કંપની હોય, જે કોઈ પણ બિઝનેસ હોય, જે કોઈ પણ ધંધો હોય, એ અમુક એસ્ટાબ્લિશમેન્ટ અંડર ધ લો, એની સ્થાપના છે. એસ્ટાબ્લિશમેન્ટ એટલે સ્થાપના, અને લો એટલે કાયદો. અમુક કાયદાના આધારે એની સ્થાપના છે એ કરવામાં આવી હોય. સચ ઓડિટ આર કોલ્ડ એઝ અ સ્ટેટ્યુટરી ઓડિટ. અમુક કાનૂન, અમુક લોના આધારે અમુક ધંધાની સ્થાપના છે, એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સ્થાપના, એને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોય તો આવા પ્રકારના ઓડિટને કાનૂની ઓડિટ કહેવામાં આવે છે. ધ સ્કોપ, નેચર, એક્સટેન્ટ ઓફ સચ ઓડિટ આર લેડ ડાઉન બાય ધ સ્ટેચ્યુ અંડર વિચ ધીસ કન્સર્ન્સ આર એસ્ટાબ્લિશ. શું કહે છે કે ભાઈ અમુક સ્કોપ એટલે કે કાર્યક્ષેત્ર, નેચર એટલે સ્વરૂપ, આર એક્સટેન્ટ ઓફ સચ ઓડિટ આર લેડ ડાઉન બાય ધ સ્ટેચ્યુ. તો કે ભાઈ અમુક કાર્યક્ષેત્રો, અમુક સ્વરૂપને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું ઓડિટ છે કાયદાના આધારે સ્ટેચ્યુ અને લેડ ડાઉન એટલે કે શું, કાયદાની અંતર્ગત અમુક કન્સર્ન માટે ઓડિટ કરાવવું કમ્પલસરી હોય છે. ધ ફોલોઈંગ આર સમ કેસીસ ઓફ સ્ટેટ્યુટરી ઓડિટ. તો કે ભાઈ કઈ બાબતો હોય છે, કયા ઓડિટ છે એ કાનૂની ઓડિટ છે એ હોય છે. તો કે ભાઈ કંપની ઓડિટ, કોઈ પણ કંપની છે એનું ઓડિટ કરાવવું કમ્પલસરી હોય છે, કારણ કે કંપની છે એ કોના અંતર્ગત સ્થાપવામાં આવી હોય તો કે કંપનીઝ એક્ટ 1956, અથવા તો અત્યારે આપણે જે જોઈએ છીએ કંપનીઝ એક્ટ 2013, બરાબર. તો અહીંયા જેટલા તમને ઓડિટ કીધા છે એ બધા ઓડિટ કાનૂની દ્રષ્ટિએ કમ્પલસરી હોય છે. કમ્પલસરી તમારે અમુક લોને ધ્યાનમાં રાખીને આ ટ્રસ્ટ હોય કે ધંધો હોય કે કંપની હોય એના ઓડિટ કરાવવા જરૂરી છે, ફરજિયાત છે. એટલે કે સ્ટેટ્યુટરી ઓડિટનો મિનિંગ એવો થાય કે ભાઈ કાનૂની ઓડિટ એટલે કે એવું ઓડિટ કે જેમાં અમુક ચોક્કસ લોની અંદર તમારે જે તે કંપની, તમે જે તે લોને અંતર્ગત એની સ્થાપના કરી હોય, એનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય, એની સ્થાપના કરી હોય, તેના આધારે તે એક્ટ અંતર્ગત તમારે તેનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે, ફરજિયાત છે. એટલે કે જુઓ, કંપની ઓડિટ, તો ઓડિટ ઓફ અકાઉન્ટ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની હેઝ બીન મેડ કમ્પલસરી અંડર ધ એક્ટ કંપનીઝ એક્ટ 2013. જો હવે અહીંયા તમને શું કીધું છે કે જોઈન્ટ સ્ટોક કંપની હોય
જે મોટી કંપનીઓ હોય એનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે. ઇટ હેઝ બીન મેડ કમ્પલસરી એટલે કે ફરજિયાત છે અંડર ધ કંપનીઝ એક્ટ 2013. કંપનીનો કાયદો 2013 અંતર્ગત કંપનીનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે. અંડર સેક્શન 139 ઓફ કંપનીઝ એક્ટ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ક્વોલિફાઈડ ઓડિટર ઇઝ કમ્પલસરી ફોર ધ બોથ પ્રાઇવેટ એન્ડ પબ્લિક કંપની. તો કે ભાઈ કંપનીનું જે સેક્શન છે, કંપનીની અંદર આવતું એક અલગ સેક્શન હોય, અલગ કલમ હોય, જેને આપણે કલમ તરીકે ઓળખીએ છીએ. કલમ 139માં એવું કીધું છે કે કંપનીઝ એક્ટ, કંપની ધારાની જોગવાઈ પ્રમાણે એન્ડ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ક્વોલિફાઈડ ઓડિટર એટલે કે એક લાયકાત ધરાવતા, ક્વોલિફાઈડ એટલે કે લાયકાત ધરાવતા ઓડિટરની નિમણૂક કરવી કમ્પલસરી છે ફોર બોથ પબ્લિક એન્ડ પ્રાઇવેટ કંપની. એ પછી કંપની પ્રાઇવેટ હોય, ખાનગી હોય કે સરકારી હોય, બંને કંપની માટે કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત 2030 અંતર્ગત એક ક્વોલિફાઈડ ઓડિટરની નિમણૂક કરીને ઓડિટ કરાવવા કમ્પલસરી છે. આટલું જ તમારે યાદ રાખવાનું છે, બહુ ડીપમાં યાદ રાખતા નહીં, બરાબર. ઓડિટ ઓફ ટ્રસ્ટ. ટ્રસ્ટ આર ક્રિએટેડ ફોર ધ બેનિફિટ ઓફ વિડોઝ એન્ડ માઇનોર who do not understand the accounts. Trust is created for the benefit of widows. વિડોઝને આપણે ગુજરાતીમાં કહીએ ને તો વિધવા. વિડોઝ એટલે શું થાય? વિધવા. અને માઇનોર એટલે શું થાય? કે જે પુખ્ત વયના નથી એને આપણે માઇનોર કહીએ છીએ. એટલે ટ્રસ્ટ મોસ્ટલી કોના માટે ક્રિએટ કરવામાં આવતું હોય, કોના માટે ટ્રસ્ટ કામ કરતું હોય, બનાવવામાં આવતું હોય? તો ટ્રસ્ટ ઇઝ ક્રિએટેડ ફોર ધ બેનિફિટ ઓફ વિડોઝ એન્ડ માઇનોર. જે વિધવા હોય અને જે માઇનોર હોય, જે પુખ્ત વયના ન હોય એટલે કે 18 વર્ષ કરતાં નાની ઉંમરના હોય એવા વ્યક્તિના ફાયદા માટે ટ્રસ્ટ છે બનાવવામાં આવતું હોય. હુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ અકાઉન્ટ્સ, જેને અકાઉન્ટ્સ વિશેની કે હિસાબો વિશેની કોઈ માહિતી હોતી નથી. અકાઉન્ટ્સ ઓફ ધ ઓડિટ ઓફ અકાઉન્ટ્સ ઓફ ધ પ્રાઇવેટ ટ્રસ્ટ ઇઝ નોટ મેડ કમ્પલસરી અંડર ધ સ્ટેચ્યુ. તો શું કહે છે? અકાઉન્ટ્સ ઓફ ઓડિટ ઓફ અકાઉન્ટ્સ ઓફ પ્રાઇવેટ ટ્રસ્ટ એટલે કે ખાનગી ટ્રસ્ટ હોય, ખાનગી કોઈ પણ ટ્રસ્ટ હોય એના કોઈ પણ હિસાબોને ઓડિટ કરાવવું કમ્પલસરી નથી. નોટ મેડ કમ્પલસરી અંડર ધ સ્ટેચ્યુ. કાયદાની અંતર્ગત ખાનગી ટ્રસ્ટનું ઓડિટ કરાવવું કમ્પલસરી નથી. બટ જનરલી ધ ટ્રસ્ટ ડીડ પ્રોવાઈડ ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર ટુ ચેક ધ અકાઉન્ટ ઓફ ટ્રસ્ટ. ટ્રસ્ટ ડીડ એટલે હું મેં અગાઉ તમને કીધું હતું જ્યારે આપણે ઓડિટ ઓફ ટ્રસ્ટ જોયું હતું ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફોર્મ ઓફ કંપની કે ફોર્મ ઓફ બિઝનેસ, એના અંતર્ગત આપણે ટ્રસ્ટ ડીડ મેં તમને વાત કરી હતી. ટ્રસ્ટ ડીડ એટલે શું? તો કે ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટનું આખું અગ્રીમેન્ટ. ટ્રસ્ટની સ્થાપના થઈ હોય એ પછી ટ્રસ્ટ આગળ કયા કયા કાર્યો કરશે એ માટે એક આખું અગ્રીમેન્ટ છે એ કરવામાં આવતું હોય. એ અગ્રીમેન્ટ છે એને ટ્રસ્ટ ડીડ કહેવાય છે. જો એ અગ્રીમેન્ટમાં એવું પ્રોવાઈડ એટલે કે એવી માહિતી દર્શાવી હોય કે તમારે ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરવાની છે અકાઉન્ટ્સને ઓડિટ કરાવવા માટે, ટુ ચેક ધ અકાઉન્ટ્સ એટલે કે અકાઉન્ટ્સને ઓડિટ કરાવવા માટે, તો તમારે તમારા ટ્રસ્ટના અકાઉન્ટ્સને ઓડિટ કરાવવા કમ્પલસરી બને છે. મતલબ કે તમારા ટ્રસ્ટના અગ્રીમેન્ટમાં તમને જો આના વિશેની કોઈ માહિતી પ્રોવાઈડ કરી હોય અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર વિશેની, એટલે કે ઓડિટરની નિમણૂક કરીને તમારા અકાઉન્ટ્સ છે એ ચેક કરાવવાના છે, એવી કોઈ પ્રકારની ટ્રસ્ટ ડીડમાં અગ્રીમેન્ટમાં નોંધ લખાયેલી હોય તો તમારે ટ્રસ્ટનું ઓડિટ કરાવવું કમ્પલસરી છે. ઓડિટ ઓફ અધર ઇન્સ્ટિટ્યુશન્સ. Incorporated bodies other than the companies and trust are also required by the different statute of compulsorily get their accounts audited. શું કહે છે કે ઇનકોર્પોરેટેડ બોડી એટલે કે જેની સ્થાપના થઈ હોય. ઇનકોર્પોરેટેડ એટલે શું થાય? સ્થાપના. ઇનકોર્પોરેટેડ બોડીઝ અધર ધેન કંપનીઝ એન્ડ ટ્રસ્ટ, સ્થાપના કરેલી કોઈ પણ કંપની કે કોઈ ટ્રસ્ટ સિવાયની, કંપની કે ટ્રસ્ટ સિવાયના કોઈ અન્ય ધંધા હોય જેની તમને લીગલી સ્થાપના કરી હોય, ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ બાય અ ડિફરન્ટ સ્ટેચ્યુ, એમાં પણ અલગ અલગ કાયદાઓ દ્વારા કમ્પલસરી ઓડિટ કરાવવાની જોગવાઈ છે એ હોય છે. ઇનકોર્પોરેટેડ બોડી એટલે કે શું કહે છે કે ભાઈ જેની સ્થાપના થઈ હોય, કાયદાકીય રીતે જેની સ્થાપના થઈ હોય, અધર ધેન કંપની એન્ડ ટ્રસ્ટ એટલે કે ટ્રસ્ટ અને કંપની સિવાય કોઈ પણ બીજી કોઈ પણ એક બોડી છે, કોઈ પણ એક ધંધો છે જેની તમે કાયદાકીય દ્રષ્ટિએ સ્થાપના કરી છે, ઓલ્સો રિક્વાયર્ડ એટલે કે એને પણ ડિફરન્ટ એક્ટની અંદર, ડિફરન્ટ કાયદાની અંદર કમ્પલસરી ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટેડ, એને તમારે કમ્પલસરી છે એ અકાઉન્ટ્સને ઓડિટ કરાવવા પડે છે. ફોર એક્ઝામ્પલ, કોઓપરેટિવ સોસાયટી, બેન્કિંગ કંપનીઝ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, ઇલેક્ટ્રિસિટી કંપની એક્સેટ્રા.
get their account audited under the respective statute under which they has been formed. હવે કોઓપરેટિવ સોસાયટી એટલે કે શું? સહકારી મંડળીઓ. એક ચોક્કસ કાયદા અંતર્ગત કોઈ પણ સહકારી મંડળીની સ્થાપના થઈ હોય તો એ કાયદા અંતર્ગત તમારે અકાઉન્ટ્સ ઓડિટ કરાવવા કમ્પલસરી છે. બેન્કિંગ કંપની, બેંક છે એના અકાઉન્ટ્સ ઓડિટ કરાવવા જરૂરી છે. ઇન્સ્યોરન્સ કંપની છે એના અકાઉન્ટ ઓડિટ કરાવવા જરૂરી છે. કારણ કે આ બધી કંપનીઓની સ્થાપના એને અંતર્ગત એનો જે લો હોય, એનો જે કાયદો હોય એના અંતર્ગત એની સ્થાપના છે એ કરવામાં આવી હોય. ઇન્સ્યોરન્સ કંપનીની તમે સ્થાપના કરતા હો તો ઇન્સ્યોરન્સ માટે જે કાંઈ પણ કાયદાઓ હોય, ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરવા માટે જે કાંઈ પણ કાયદાઓ લાગુ પડતા હોય એના અંતર્ગત તમે આ ઇન્સ્યોરન્સ કંપનીની સ્થાપના કરી હોય તો એ અંતર્ગત ઇલેક્ટ્રિસિટી કંપનીઝ હોય, ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટેડ અંડર ધેર રિસ્પેક્ટિવ સ્ટેચ્યુટ અંડર વિચ ધે હેવ બીન ફોર્મ્ડ. એટલે કે જે કોઈ પણ કાયદા અંતર્ગત, જે કોઈ પણ કાયદાકીય બાબત અંતર્ગત એની સ્થાપના થઈ હોય તેને ધ્યાનમાં રાખીને તેની માહિતી આધારે એને અકાઉન્ટ્સ ઓડિટ કરાવવા કમ્પલસરી છે. ગવર્મેન્ટ ઓડિટ. A separate department named as Indian Audit or Accounts Department performs the audit of account of different department and officials of central and state government. શું કહે છે? A separate department made. ગવર્મેન્ટ ઓડિટ એટલે શું? જેટલી ગવર્મેન્ટ સંસ્થાઓ છે ને એના માટેના ઓડિટની વાત છે. એટલે કે જેટલી ગવર્મેન્ટ સંસ્થાઓ છે એ ગવર્મેન્ટના કાયદાની અંતર્ગત જ એની સ્થાપના થઈ હોય તો એ દરેક સંસ્થાના ઓડિટ કરાવવા કમ્પલસરી છે. શેના અંતર્ગત? તો કે ભાઈ અ સેપરેટ ડિપાર્ટમેન્ટ નેમ્ડ, એના માટે એક અલગ જ, સેપરેટ એટલે અલગ જ એક આખો વિભાગ છે. ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ થાય. નેમ્ડ, કયું નેમ? તો કે ભાઈ કયું ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટ કંપની કે ગવર્મેન્ટ સંસ્થાના ઓડિટ કરાવવા માટે? તો કે ભાઈ ઇન્ડિયન ઓડિટ અથવા તો અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ પરફોર્મ્સ. તો કે ભાઈ એના માટે એક સેપરેટ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયન ઓડિટ અથવા તો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પરફોર્મ્સ ધ ઓડિટ્સ ઓફ અકાઉન્ટ, જેના અંતર્ગત એને અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવવાના હોય છે. ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ ઓફિશિયલ્સ ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. પછી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કોઈ પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય અકાઉન્ટ્સ માટેના, એના અંતર્ગત ગવર્મેન્ટ સંસ્થાઓએ પોતાનું અકાઉન્ટ્સને ઓડિટ કરાવવું કમ્પલસરી છે. The head of this department is designed as a Comptroller and Auditor General of India who is assisted by the various officials. તો કે ભાઈ જે ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટના, જે આ ગવર્મેન્ટ ઓડિટ માટે જે આ સેપરેટ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયન ઓડિટ, એનો જે ડિપાર્ટમેન્ટનો હેડ કોણ છે? તો કે ભાઈ એનો ડિપાર્ટમેન્ટનો હેડ છે ડેઝિગ્નેટેડ, એટલે કે એના હોદ્દા ઉપર છે એ કોણ કામ કરતું હોય? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, કેગ છે એ ડિપાર્ટમેન્ટનો હેડ હોય છે ને એના અંતર્ગત દરેક ગવર્મેન્ટ સંસ્થાનું ઓડિટ છે એ કરવામાં આવે છે. પછી છે કમ્પલસરીલી ઓડિટ. તો કે ભાઈ કમ્પલસરીલી ઓડિટ છે એમાં જોઈએ આપણે સેક્શન અકોર્ડિંગ ટુ ધ સેક્શન 44AB ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961, any person doing business or a profession must get their account audited by the chartered accountant before the stipulated date. એટલે કે સ્ટિપ્યુલેટેડ ડેટ એટલે શું કહે છે કે ભાઈ જ્યારે તમારો કમ્પલસરી ઓડિટ એટલે કે જ્યારે તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય, કોઈ પણ એવી સંસ્થા કે જે ઇન્કમ ટેક્સ ભરવા માટે જવાબદાર છે, એ દરેક સંસ્થાએ એની પર્સન હુ ડુઈંગ ધ બિઝનેસ ઓર પ્રોફેશન, એક કોઈ પણ વ્યક્તિ કે જે પોતાનો ધંધો કરતો હોય કે કોઈ પ્રોફેશન કે કોઈ વ્યવસાયમાં જોડાયેલા હોય, મસ્ટ ગેટ ધેર અકાઉન્ટ ઓડિટેડ, તેણે તેના અકાઉન્ટ્સ છે એ ઓડિટ કરાવવા, હિસાબો છે ઓડિટ કરાવવા જરૂરી છે. કોની પાસે? તો કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસે બિફોર ધ સ્પેક્યુલેટેડ ડેટ. એટલે કે તમારા ઇન્કમ ટેક્સ ભરવાની જે લાસ્ટ ડેટ હોય, એ ઇન્કમ ટેક્સ ભરવાની લાસ્ટ ડેટ હોય. સ્પેક્યુલેટેડ એટલે કે અંદાજિત કહેવાય, ગુજરાતીમાં એને અંદાજિત કહેવાય સ્પેક્યુલેટેડ એટલે. તો એની અંદાજિત તારીખ હોય એ સમયે છે તમારે ઓડિટ કરેલા અકાઉન્ટ્સ છે અકાઉન્ટ્સને ઓડિટ કરાવવા છે જરૂરી છે. એટલે મીન્સ શોર્ટ એવું કહેવા માગે છે કે તમે જો ઇન્કમ ટેક્સની લાયબિલિટીમાં આવતા હો, તમારે આવકવેરો ભરવાની જવાબદારી આવતી હોય, દર વર્ષે તમારો એટલો પ્રોફિટ થતો હોય કે તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે, તો એ માટે જે કોઈ પણ વ્યક્તિ જે પોતાનો બિઝનેસ કરતો હોય કે પોતાનો વ્યવસાય કરતો હોય એને તેના અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવવા જોઈએ. ફોર અ બિઝનેસમેન ઓર ફોર અ પ્રોફેશનલ્સ, તો કે ભાઈ એમને પણ એના કાયદા પ્રમાણે જો એને લાગુ પડતું હોય તો એણે અકાઉન્ટ્સ ઓડિટ કરાવવાના હોય છે. આ થયું સ્ટેટ્યુટરી ઓડિટ. તો કે ભાઈ જે કંપનીઓ જે યોગ્ય કાયદાની અંતર્ગત છપાઈ હોય એ કાયદાની અંતર્ગત એણે એના અકાઉન્ટ્સ ઓડિટ કરાવવા જરૂરી છે. પછી છે વોલ્યુન્ટરીઝ ઓર અ પ્રાઇવેટ ઓડિટ. વોલ્યુન્ટરી ઓર અ પ્રાઇવેટ ઓડિટ શું કહે છે કે the audit of account is not compulsory for a private concern which are not established by any statute. શું કહે છે કે ઓડિટ ઓફ અકાઉન્ટ ઇઝ નોટ કમ્પલસરી ફોર ધ પ્રાઇવેટ કન્સર્ન. પ્રાઇવેટ એટલે ખાનગી ને કન્સર્ન એટલે કે સંસ્થા.
સંબંધ કરતા થાય. કન્સર્નનો મિનિંગ સંબંધ કરતા થાય. મતલબ કે શું કહે છે કે ધ ઓડિટ ઓફ અકાઉન્ટ ઇઝ નોટ કમ્પલસરી ફોર અ પ્રાઇવેટ કન્સર્ન. તો કે ભાઈ જે લોકો પ્રાઇવેટમાં ધંધો કરતા હોય, પ્રાઇવેટ કંપની ચલાવતા હોય, પ્રાઇવેટ રીતે પોતાનો ખાનગી ધંધો કરતા હોય, ઇટ ઇઝ નોટ કમ્પલસરી, એમની માટે કમ્પલસરી નથી ઓડિટ કરાવવો, અકાઉન્ટ્સને ઓડિટ કરાવવા, એટલે કે હિસાબોને ઓડિટ કરાવવા તેમની માટે કમ્પલસરી નથી. કારણ કે એ કોઈ પ્રોપર એક્ટની અંદર, પ્રોપર કાયદાની અંદર એનું એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે એની સ્થાપના થઈ હોતી નથી. ઇટ ઇઝ નોટ એસ્ટાબ્લિશ અંડર એની સ્ટેચ્યુ, એટલે કે કોઈ ચોક્કસ કાયદાની અંતર્ગત એની સ્થાપના કરવામાં ન આવી હોય તો એને ઓડિટ છે, અકાઉન્ટ્સ છે એ ઓડિટ કરાવવા જરૂરી નથી. હાવેવર સચ કન્સર્ન મે ગેટ ધેર અકાઉન્ટ્સ ઓડિટેડ બાય અ ક્વોલિફાઈડ ઓડિટર. પણ તોય ઘણી વખત જરૂર લાગે તો એ કોઈ પણ વ્યક્તિ પોતાના ક્વોલિફાઈડ ઓડિટર એટલે કે લાયકાત ધરાવતા ઓડિટર પાસે જરૂર હોય તો એ અકાઉન્ટ્સ છે ઓડિટ કરાવી શકે છે. એઝ audit of such concern is not required by a statute, it's called a voluntary audit or a private audit. કારણ કે as such the audit of such account is not concern required by statute, એટલે કે કોઈ કાયદાને અંતર્ગત એનું અકાઉન્ટ્સનું ઓડિટ કરાવવું જરૂરી નથી. બરાબર. પ્રાઇવેટ મીન્સ શું થાય, તમે તમારી રીતે તમારા નિર્ણયો લઈ શકો, એને તમે ખાનગી કે પ્રાઇવેટ વસ્તુ એ કહેવાય. તો અહીંયા છે એ તમારો કોઈ પણ ધંધો છે જે તમે કોઈ કાયદાની અંતર્ગત એની સ્થાપના કરી જ નથી, તમે તમારી રીતે ધંધો શરૂ કર્યો છે અને તમારે તમારી રીતે ધંધો ચલાવવાનો છે, તો ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર યુ ટુ ગેટ યોર અકાઉન્ટ્સ ઓડિટેડ. તો તમારે તમારા અકાઉન્ટ્સને તમારા હિસાબોનું ઓડિટ કરાવવું જરૂરી નથી, કારણ કે કોઈ કાયદા અંતર્ગત એની સ્થાપના જ નથી થઈ. એટલે વોલ્યુન્ટરીસ ઓડિટ છે એને જ કહેવાય છે કે તમારી ઈચ્છા પ્રમાણે તમારે ઓડિટ કરાવવું હોય તો તમે કોઈ ક્વોલિફાઈડ, કોઈ લાયકાત ધરાવતા ઓડિટર પાસે જઈને તમારા હિસાબોને ઓડિટ કરાવી શકો છો. બાકી કંપની છે, બાકી કોઈ કાયદા દ્વારા એની જરૂરિયાત, કાયદા દ્વારા કોઈ ફરજિયાતપણું ઓડિટ કરાવવાનું હોતું નથી. The scope of such audit is determined by the agreement between auditor and proprietor of such business. તો કે ભાઈ આ પ્રકારના ઓડિટનું કાર્યક્ષેત્ર શું છે, તો કે ભાઈ ધ સ્કોપ એટલે શું, કાર્યક્ષેત્ર. ધ સ્કોપ ઓફ સચ ઓડિટ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ અગ્રીમેન્ટ બિટવીન ઓડિટર એન્ડ પ્રોપ્રાઇટર્સ. એટલે કે જે ધંધાનો માલિક છે, પ્રોપ્રાઇટર્સ એટલે શું થાય, માલિક, અને ઓડિટર એટલે કે ધંધામાં તમે ઓડિટર જેને રાખ્યો છે, નિમણૂક કરી છે, તમારા અને ઓડિટર, માલિક અને ઓડિટરના અગ્રીમેન્ટ ઉપરથી આ પ્રકારનું ઓડિટ છે એનું કામ છે એ આગળ વધે છે. બરાબર. તો આ વાત થઈ. આજે આપણે જોયું કે ભાઈ ટાઈપ્સ ઓફ ઓડિટ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો, સ્ટેટ્યુટરી ઓડિટ અને વોલ્યુન્ટરીઝ ઓડિટ. એના પછીનો જે ઓડિટનો ટાઈપ્સ છે એ છે ટાઈપ્સ ઓફ ઓડિટ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ, એટલે કે સમયના આધારે. ટાઈપ્સ ઓફ ઓડિટ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ એટલે કે સમયના આધારે ઓડિટના પ્રકારો. તો સમયના આધારે ઓડિટના પ્રકારો છે એ કેટલા છે, તો કે ભાઈ એક છે ઇન્ટ્રીમ ઓડિટ, બીજું છે એન્યુઅલ ઓડિટ, અને બે જ પ્રકાર છે, ઇન્ટ્રીમ ઓડિટ અને એન્યુઅલ ઓડિટ. ઓકે, આપણે આ બે જોઈ લઈએ છે, પછી આપણે લેક્ચર છે એ પૂરો કરીશું. ઇન્ટ્રીમ ઓડિટને ગુજરાતીમાં આપણે કહીએ ને તો વચગાળાનું ઓડિટ કહેવાય. કેવું કહેવાય? વચગાળાનું. વચગાળાનું ઓડિટ કહેવાય. બરાબર. તમને બધાને ખ્યાલ હોય તો ઘણી વખત છે એ કંપની શું કરે કે દર 6 મહિને કે દર 3 મહિને પોતાના શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવવું હોય તો એ માટે દર 3 મહિને કે દર 6 મહિને કંપની પોતાના હિસાબોનું ઓડિટ છે કરાવે છે, જેને ઇન્ટ્રીમ ઓડિટ કહેવાય, જેને વચગાળાનું ઓડિટ કહેવાય છે. In a big businesses there are numerous transactions, so accounts are continuously audited throughout the year. શું કહે છે કે ઇન બિગ બિઝનેસીસ એટલે કે મોટા વ્યાપારો હોય, મોટા ધંધાઓ હોય, મોટી કંપનીઓ હોય, ઇન બિગ બિઝનેસીસ દેર આર ન્યુમેરિયસ એટલે કે ઘણા બધા, એમ વિવિધ, ન્યુમેરિયસ એટલે કે એક કરતાં વધારે, દેર આર ન્યુમેરિયસ ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારો, એન્ડ સો ધ અકાઉન્ટ્સ આર કન્ટિન્યુઅસલી ઓડિટેડ, અને એટલા માટે ત્યાં જે ઓડિટ છે, જે હિસાબો છે એ કન્ટિન્યુઅસલી સતત ઓડિટ થતા રહે છે થ્રુ આઉટ ધ યર, આખા વર્ષ દરમિયાન. એટલે શું કે છે, એની બિગ બિઝનેસ, મોટા મોટા ધંધાઓમાં જ્યાં એક કરતાં વધારે વ્યવહારો હોય, વિવિધ ટ્રાન્ઝેક્શન હોય, ન્યુમેરિયસ એટલે કે ઘણા બધા વ્યવહારો થતા હોય રોજબરોજના, તો તેમને તેમનું કન્ટિન્યુઅસ ઓડિટેડ, તેમના અકાઉન્ટ છે, હિસાબો છે ને કન્ટિન્યુઅસ છે એ આખા વર્ષ દરમિયાન ઓડિટ કરતા રહેવું પડે. બટ ઇન અ સ્મોલ બિઝનેસીસ ધ અકાઉન્ટ્સ આર ઓડિટેડ વન્સ ઓનલી. પણ તમે નાના ધંધાની વાત કરો, બટ ઇન અ સ્મોલ બિઝનેસીસ એટલે કે નાના ધંધાઓમાં અકાઉન્ટ્સ આર ઓડિટેડ ઓનલી વન્સ. ત્યાં અકાઉન્ટ્સ છે, હિસાબો છે એ વર્ષના અંતે એક જ વાર ઓડિટ કરવામાં આવે છે. વેન ઓડિટ ઇઝ કન્ડક્ટેડ
when audit is conducted between two periodical audits for term interim purpose like declaring interim dividend, it is termed as an interim audit. When an audit is conducted between two periodical audit, એટલે કે શું કહે છે કે ભાઈ જ્યારે when an audit is conducted between two periodic એટલે કે બે સમયગાળાની વચ્ચે, એક વર્ષની અંદર ટુ પિરિયોડિક એટલે કે બે સમયગાળાની વચ્ચે, વેન ઓડિટ ઇઝ કન્ડક્ટેડ બિટવીન ટુ પિરિયોડિકલ ઓડિટ્સ એટલે કે બે સમયગાળાની વચ્ચે જ્યારે ઓડિટ છે એ કોઈ ઇન્ટ્રીમ પર્પઝ માટે, કોઈ એક ચોક્કસ પર્પઝ માટે, કોઈ એક ચોક્કસ હેતુ માટે, લાઇક ડિક્લેરિંગ ઇન્ટ્રીમ ડિવિડન્ડ એટલે કે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે, ઇટ ઇઝ ટર્મ્ડ એઝ ઇન્ટ્રીમ ડિવિડન્ડ. એટલે કે જ્યારે તમારા ધંધામાં તમારે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું હોય, 6 મહિને કંપનીને સારો એવો નફો થયો હોય, એટલે કે 6 મહિના, એક વર્ષની વાત કરીએ તો 6 મહિનાનો બે પાર્ટ થાય, બે પિરિયોડિક થાય, બરાબર. તો 6 મહિને જ્યારે કંપની પોતાના અકાઉન્ટ છે એ કોઈ ઇન્ટ્રીમ ડિવિડન્ડના પર્પઝ માટે એટલે કે વચગાળાનું ડિવિડન્ડ ડિક્લેર કરવા માટે, વચગાળાનું ડિવિડન્ડ શેરહોલ્ડરને જાહેર કરવું હોય, એ માટે જ્યારે કંપની પોતાના ધંધામાં દર 6 મહિને ઓડિટ કરાવે અકાઉન્ટ્સ, તો એને ઇન્ટ્રીમ ઓડિટ છે એ કહેવામાં આવે છે. જનરલી ઇટ ઇઝ એન ઓડિટ ઓફ અકાઉન્ટ ફોર અ ફિક્સ 6 month ઓફ ધ ફાઇનાન્શિયલ યર. તો કે જ્યારે એક વર્ષમાં દર 6 મહિને, ફર્સ્ટ 6 month ઓફ ફિનાન્શિયલ યર, દર 6 મહિને જ્યારે કંપની પોતાના અકાઉન્ટ્સને ઓડિટ કરતી હોય, ફાઇનાન્શિયલ યર હોય, 1/4 શરૂ થાય ને 31/3 આપણું નાણાકીય વર્ષ, ફાઇનાન્શિયલ યર્સ એટલે શું કહેવાય, નાણાકીય વર્ષ, 1/4 શરૂ થાય ને 31/3 પૂરું થાય. તો એ સમયગાળા દરમિયાન જ્યારે ફર્સ્ટ 6 month માટે કંપની પોતાનું કહેવાય ને કે કંપની પોતાના અકાઉન્ટ છે ઓડિટ કરાવતી હોય, તેવા ઓડિટને ઇન્ટ્રીમ ઓડિટ કહેવાય છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ તમારે માત્ર જોવાના છે, બહુ ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો નથી. અને ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટાઈમમાં છે એન્યુઅલ ઓડિટ અથવા તો ફાઇનલ ઓડિટ. એટલે કે એન્યુઅલ એટલે કે વાર્ષિક ઓડિટ કહેવાય છે, અથવા તો આખરી ઓડિટ પણ કહેવાય છે, વાર્ષિક ઓડિટ. વાર્ષિક ઓડિટ, બરાબર. Annual or a final audit or a periodic or a balance sheet audit is one which is taken up at the close of financial year. એન્યુઅલ ઓડિટ એટલે કે વાર્ષિક ઓડિટ, ફાઇનલ ઓડિટ એટલે કે છેલ્લું ઓડિટ, પિરિયોડિકલ ઓડિટ એટલે કે વર્ષના અંતે કરવામાં આવતું ઓડિટ, અને બેલેન્સ શીટ ઓડિટ એટલે કે વાર્ષિક હિસાબોનું ઓડિટ ઇઝ વન વિચ ઇઝ ટેકન અપ એટ ધ ક્લોઝ ઓફ ફિનાન્શિયલ યર, કે જેમાં ક્લોઝિંગ ઓફ ફિનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ પૂરું થાય એ વર્ષના અંતે જે ઓડિટ કરવામાં આવતું હોય એ ઓડિટને કેવું ઓડિટ કહેવાય, ફિનાન્શિયલ યરનું એન્યુઅલ ઓડિટ કહેવાય. એટલે કે નાણાકીય વર્ષ પૂરું થાય તમારું ત્યારે વર્ષના અંતે જે ઓડિટ કરવામાં આવતું હોય એ ઓડિટને કેવું ઓડિટ કહેવાય, એન્યુઅલ ઓડિટ કહેવાય, વાર્ષિક ઓડિટ કહેવાય. વેન ધ ફાઇનલ અકાઉન્ટ્સ આર પ્રિપેર્ડ, જ્યારે તમારા ધંધાના દરેક હિસાબો છે એ પૂરેપૂરા લખાઈ ગયા હોય. વેન ધ ફાઇનલ અકાઉન્ટ્સ આર પ્રિપેર્ડ એટલે કે ધંધાના વાર્ષિક હિસાબો છે વર્ષના અંતે પૂરેપૂરા લખાઈ ગયા હોય. The auditors attend only once at the end of the year and complete his work at a stretch in a continuous session. The auditor attend only once at the end of year. એટલે કે ઓડિટર છે એ ખાલી વર્ષના અંતે એક વખત કંપનીમાં હાજરી આપે છે. અટેન્ડ એટલે હાજરી. The auditor attend only once at the end of the year. જ્યારે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે વર્ષના અંતે એક જ વાર ઓડિટર કંપનીમાં આવે છે અને કમ્પ્લીટ હિઝ વર્ક, એનું કાર્ય કરે છે. શું તો કે ભાઈ કંપનીના હિસાબોને ઓડિટ કરવાનું. કમ્પ્લીટ હિઝ વર્ક એટલે એનું વર્ક છે એટ અ સ્ટ્રીચ ઇન અ કન્ટિન્યુઅસ સ્ટેશન, એટલે કે એક સાથે, સ્ટ્રીચ એટલે કે એક સાથે કન્ટિન્યુઅસ, સતત એમ એક સાથે કંપનીમાં એક જ સેશનમાં એ આખું ઓડિટના અકાઉન્ટ છે ઓડિટ કરીને જતા રહે છે. મીન્સ ઓડિટર વર્ષમાં એક જ વખત જ્યારે તમારું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે એક સાથે બધા જ અકાઉન્ટોને છે એ ઓડિટ કરે છે. અ ફાઇનલ ઓડિટ ઇઝ વન વિચ ઇઝ નોટ કમેન્ડેડ અન્ટિલ આફ્ટર ધ એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ યર પીરિયડ. એટલે શું કહે છે કે ફાઇનલ ઓડિટ છે, આખરી ઓડિટ છે, બરાબર, ઇઝ વન વિચ ઇઝ નોટ કમેન્ડ અન્ટિલ આફ્ટર ધ એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ પીરિયડ. એટલે કે જ્યારે તમારું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે જ ફાઇનલ ઓડિટ છે એ કરવામાં આવે છે. એ પહેલાં તમે નાણાકીય વર્ષ પૂરું થાય એ પહેલાં તમે ફાઇનલ ઓડિટ છે એ કરી શકતા નથી. ઇટ કમેન્ટ્સ એટલે કે કરવું, અન્ટિલ
આફ્ટર ધ એન્ડ ઓફ ફિનાન્શિયલ યર, તમારું ફાઇનાન્શિયલ યર પૂરું થાય, નાણાકીય વર્ષ પૂરું થાય પછી જ તમે ફાઇનલ ઓડિટ છે એ કરો છો. એન્ડ ઇઝ ધેન કેરીડ ઓર અન્ટિલ કમ્પ્લીટેડ, અથવા તો તમે છે એને વર્ષ પૂરું થાય પછી જ એનું સ્ટાર્ટ છે એ કરી શકો છો. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ પિરિયોડિકલ ઓડિટ ઓર અ કમ્પ્લીટ ઓડિટ. તો એટલા માટે એને કેવું ઓડિટ કહેવામાં આવે છે? કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણ ઓડિટ પણ કહેવામાં આવે છે. સો ફ્રોમ ધ અબોવ એક્સપ્લેનેશન ધ ફોલોઈંગ પોઈન્ટ્સ સ્ટેન્ડ પોઈન્ટ્સ, એટલે કે ઉપરની માહિતીના આધારે નીચેના પોઈન્ટ્સમાં તમે સરળતાથી એન્યુઅલ ઓડિટને સમજી શકો છો. કેવી રીતે? તો કે પહેલો પોઈન્ટ છે સચ ટાઈપ ઓફ ઓડિટ ઇઝ કન્ડક્ટ ઓનલી વન્સ ઇન અ યર. તો કે આવા પ્રકારનું સચ ટાઈપ ઓફ એટલે કે આવા પ્રકારનું ઓડિટ કન્ડક્ટ ઓનલી વન્સ ઇન અ યર, વર્ષમાં એક જ વખત કરવામાં આવે છે. Auditor and his staff visit the business unit at the end of the financial year and examine the accounts, voucher, statement and document. ઓડિટર પોતે અને એની સાથેનો જે સ્ટાફ હોય એ ધંધામાં એક જ વખત વિઝિટ ધ બિઝનેસ યુનિટ એટલે કે ધંધામાં એક જ વખત આવે છે. ક્યારે? તો કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે. એન્ડ એક્ઝામાઇન ધ અકાઉન્ટ્સ એન્ડ વાઉચર, ધંધાના હિસાબોમાં ધંધાના અકાઉન્ટ્સ છે, ખાતાઓ છે એની ચકાસણી કરે છે, વાઉચરની ચકાસણી કરે છે, દરેક જે હિસાબો છે, દરેક જે ડોક્યુમેન્ટ્સ છે એની ચકાસણી વર્ષના અંતે એકવાર આવે છે એના સ્ટાફ સાથે, અને વર્ષમાં એક જ વાર આવીને દરેક પ્રકારના ડોક્યુમેન્ટની એ ચકાસણી કરે છે. સચ ઓડિટ ઇઝ કમ્પ્લીટેડ ઓન અ કન્ટિન્યુઅસ સિટિંગ. તો કે એક સાથે બેસીને જ, એક જ વખત બેસીને આવા પ્રકારનું ઓડિટ છે એ પૂરું કરવામાં આવે છે. તો આજે આપણે 2 પ્રકારના ઓડિટના પ્રકારો જોયા, એક ઓન ધ બેઝિસ ઓફ લો અને બીજું ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ. વધુ જે પ્રકાર છે જે બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.